प्रिय हो, श्री राधे कृष्ण प्रिय हो। पूज्य ज्ञान स्वामी बापा ની ચેતન સમાધિના આ પરિસરમાં પ્રતિવર્ષ અર્પણ થતો પૂજ્ય ધ્યાન સ્વામી બાપા એવોર્ડ આ વર્ષનો 2026નો અને એ માટેનો આ સમારંભ એ 15મો એવોર્ડનો ક્રમ 18મો એ પૂજ્ય શ્રી લાલજી મહારાજની જગ્યા ભગતનું ગામ સાયલાને અર્પણ થનાર છે। અને હવે સૂત્રમાલા, રામનામી, શોલ અને વંદના પત્ર પૂજ્ય બાપુ અર્પણ કરશે અને એ રીતે આ જગ્યાની વંદના થશે। પરંપરા તો છે જ, પરંતુ પરંપરાને વિવેકપૂર્વક સાચવીને પોતે મુક્ત વિચારો પણ અમે બધા સાંભળવા રાજી હોય। બાપુ કંઈક બોલે, બાપુ બોલે અને એની ભાષામાં એવા એક મહત્પુરુષની વંદના થઈ છે આ સ્થાનમાં। ત્યારે યોગ વાસિષ્ઠ ગ્રંથ આપ સૌ જાણો છો, વાલ્મીકીજીએ લખ્યો છે। વાલ્મીકી કૃત યોગ વાસિષ્ઠ છે। એમાં નારદજીને બ્રહ્માના માનસ પુત્ર તરીકે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। વશિષ્ઠજીની ઉપસ્થિતિમાં કે પરમાર્થ કરતા કરતા અનંત સમતાનંદ કેમ પ્રાપ્ત થાય? સમતાનો આ બધી અસમતાની વંદના છે। તમારું જલક વીરપુર લો, માનવ મંદિર લો, બાપુનું કમિજડા લો, બાપુનું સ્થાન શિયોર લો કે બાપુ દુધરેજની પરંપરાથી આ બધા એક એક સૂત્ર ઉપર કામ કરે છે અને તે પરમાર્થ। પરમાર્થ સિવાય બીજું, પરમાર્થ માટે જે કંઈ કરવું ઘટે, રોટલો ઓટલો જે કંઈ કરવું ઘટે, કેન્દ્રમાં પરમાર્થ શબ્દ છે અને એ પણ સમતા રાખીને। ગીતાનું સૂત્ર મને બહુ જ ગમે, સમન સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ। પ્રત્યેક ભૂત, માનુષ નહીં, આ કોમ, આ વર્ણ, આ જાતિ, આ પાર્ટી, આ સંસ્થા, આ તો નહીં જ, પણ ભૂતોમાં પણ સમતા કે આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ આવો પ્રશ્ન યોગ વશિષ્ઠમાં ઊભો થયો કે અનંત સમતાની આપણો સમતાનો આનંદ અમુક સમય ટકે છે, પણ અમુક સમય પછી પાછા આપણે વિષમ થઈ જઈએ છીએ, અસમાન થઈએ છીએ। એટલે યોગ વાસિષ્ઠકારે બહુ સરસ શબ્દ વાપર્યો, અનંત સમતાનંદમ પ્રાપ્યતે। કઈ રીતે પ્રાપ્ત થાય? પરમાર્થીઓને આ બધા હાલતા ચાલતા આમાં કોઈને પોતાનો સ્વાર્થ નથી। બાપુના સ્થાનનો હું પણ સાક્ષી રહ્યો છું। ત્યાં મેં કથા ગાઈ,
ત્યાર પછી તો બાપુની સાથે વધારે આત્મીય નાતો થયો. અને જ્યારે જ્યારે હું સાયલા જાઉં ત્યારે કંઈક ને કંઈક નવું બાપુ સર્જન કરતા. શું કામ? અનંત સમતાનો આનંદ લેવા માટે આ પરમાર્થ કેન્દ્રમાં છે. મેં પહેલી વાર અનંત સમતાનંદ વાંચ્યો શબ્દ. સમતાનો આનંદ તો છે જ, સમતાની વાતો તો છે જ, પણ સમતાનો આનંદ અને તે પણ અનંત સમતાનંદ કઈ રીતે પ્રાપ્ત થાય? ત્યારે યોગ વાસિષ્ઠમાં કહ્યું છે 4 વસ્તુ હોય તો પ્રાપ્ત થાય. પરમાર્થને કેન્દ્રમાં રાખીને અમારી દેહાણ જગ્યાઓની આ શીતલ જ્યોતિ એણે આવું કંઈક કર્યું છે. એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સંસ્થાઓ પરમાર્થ દ્વારા અનંત સમતાનંદની પ્રાપ્તિ, પરંતુ